નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વી ટીચર ઓનલાઈન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ આટલો સારો પ્રતિસાદ આપવા માટે, આટલો સારો સપોર્ટ કરવા માટે. નેક્સ્ટ આજથી મેં તમને પ્રીવિયસમાં કહ્યું હતું કે હવે આપણે નવા ચેપ્ટર્સ ચાલુ કરીશું, જે ચોપડી વાઇઝ આપણે ચેપ્ટર લઈ રહ્યા છે. એમાં પહેલું ચેપ્ટર હતું ધોરણ 5 અને 6 અને 7 ને સંલગ્ન છે આ ચેપ્ટર, જે છે પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા. ધોરણ 5માં ધોરણ 4ની અંદર પણ અપૂર્ણાંક સંખ્યા, એક ચતુર્થાંશ કોને કહેવાય, એક દ્વિતીયાંશ કોને કહેવાય, કેટલા ટકા ભાગ કેવી રીતે કરશો, ઠીક છે. તો આ ચેપ્ટર્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે, એટલા માટે આજે એનો હું વિડીયો લઈને આવી છું, પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાનો, ઠીક છે. આજે આ ભાગ 1 થશે, ત્યાર પછી ભાગ 2, પછી ભાગ 3, પછી આપણે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કેવી રીતે કરીશું, અશુદ્ધ અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવીશું, એ બધું જ નોલેજ ડીપલી ઊંડાણપૂર્વક આપણે અહીંયા ભણવાનો ટ્રાય કરીશું, ઠીક છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયોમાં કંઈ પણ ખબર ના પડે, ઠીક છે, તો મને કોમેન્ટમાં લખીને કહેશો, તો હું એનો ફરી એક ડિટેલ્સ વિડીયો પણ લઈને આવીશ. આશા રાખું છું કે મેં તમને જે ટ્યુશન્સ આપેલા છે, જે વિડીયોઝ બનાવ્યા છે, કે જેમાં મેં તમને ઘડિયા શીખવાડ્યા, સરવાળા શીખવાડ્યા, બાદબાકી શીખવાડી, દશાંશની બાદબાકી પણ શીખવાડી, તો એ તમને આવડી ગઈ હશે. હવે આજે આપણે શીખવાનું છે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય અને અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય. સૌથી પહેલા આપણે શીખીશું પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યા એટલે કે જે સંખ્યાને આપણે ભાગી શકીએ છીએ, ઠીક છે. પૂર્ણાંક સંખ્યા એટલે જેને આપણે ભાગી શકીએ છીએ એને જ આપણે પૂર્ણાંક સંખ્યા કહીશું. સ્વાભાવિક છે કે તમને હવે ક્વેશ્ચન થાય કે મેડમ પૂર્ણાંક સંખ્યાઓ તો બહુ બધી છે, હવે એમાંથી અમને કેવી રીતે ખબર પડશે કે પૂર્ણાંક સંખ્યા કઈક છે અને અપૂર્ણાંક સંખ્યા કઈ છે, ઠીક છે. તો આજે આપણે શીખીશું પૂર્ણાંક સંખ્યા કોને કહીશું અને અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, ઠીક છે. તમને વિદ્યાર્થી મિત્રો 1 થી 100 નો અંક આવડતા હશે, હું વધારાની વાત નથી કરતી, 1 થી 100 ના અંક આવડતા હશે એવી આશા સાથે આજે આપણે આ વિડીયોને આગળ લઈને જઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ. પૂર્ણાંક સંખ્યા, એકડ 1 થી 100 સુધીના અંક આપણને બધાને આવડે છે, ઠીક છે. કદાચ વિદ્યાર્થી મિત્રો તમને 100 કરતા પણ આગળના અંક આવડતા હશે, પણ હું એક એક્ઝામ્પલ એટલે કે દાખલો આપવાનો ટ્રાય કરું છું. 1 થી 100 ના અંક મને આવડે છે. હવે હું પૂર્ણાંક સંખ્યાને જોવા જઈશ તો પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? જાણે કે આ 2 છે અને નીચે 2 છે, ઠીક છે. પછી આ 12 છે અને નીચે 2 છે. અહીંયા 15 છે, નીચે 3 છે, ઠીક છે. હવે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? જ્યારે ભાગાકાર કરીએ અને એ વસ્તુ ઉડી જાય એને કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ. એટલે કે 2 ની નીચે 2 હશે તો 2 એકા 2, 2 એકા 2, ઉપર પણ 1 અને નીચે પણ 1. હવે અહીંયા 12/2, 2 ઉડી ગયા, 2 છંગ 12, ઠીક છે. આને કહેવાશે તમારો, આ જે મેં સંખ્યા લખી 15/3, 2/2 અને 12/2, ઠીક છે. આ છે તમારા અપૂર્ણાંક. અપૂર્ણાંક સંખ્યા કેવી રીતે લખાશે અને પૂર્ણાંક સંખ્યા કેવી રીતે લખાશે? પૂર્ણાંક સંખ્યાનો મતલબ એ થાય કે જેનો છેદ ઉડી શકે છે, જેના છેદમાં કશું છે જ નહીં, સિમ્પલ એક સંખ્યા આપેલી છે, આવી રીતે આપેલી છે 2, તો આ છે તમારી પૂર્ણાંક સંખ્યા, ઠીક છે. હવે અપૂર્ણાંક સંખ્યા હશે તો કેવી રીતે લખેલી હશે? આવી રીતે લખેલી હશે, એટલે કે જેનો અંશ અને છેદ આવેલો હોય એને કહેવાશે અપૂર્ણાંક સંખ્યા. હવે અંશ અને છેદ કોને કહેવાય? એક આડી લીટી હોય, ઠીક છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજજો, એક આડી લીટી હશે વચ્ચે, એની ઉપર એક સંખ્યા લખેલી હશે અને એની નીચે એક સંખ્યા લખેલી હશે. તો જે લીટીની ઉપરની જે સંખ્યા છે એને કહેવાશે
અંશ, અને આ લીટીની નીચેની સંખ્યાને કહેવાશે છેદ. ઠીક છે, લીટી લીટી એક દોરીશું, એની ઉપરની જે એક સંખ્યા છે એને આપણે અંશ કહીશું અને લીટીની નીચેની સંખ્યાને આપણે છેદ કહીશું. ઠીક છે, અંશ અને છેદ કોને કહેવાય એની આ વ્યાખ્યા થઈ. હવે જોઈએ અપૂર્ણાંક. અપૂર્ણાંક એટલે કે એવી સંખ્યા કે જેનો છેદ નથી ઉડી શકતો, જેનો છેદ છે પણ ઉડી શકતો નથી. દાખલા તરીકે 2/5. જો વિદ્યાર્થી મિત્રો ઉપર નાની સંખ્યા નીચે મોટી સંખ્યા, ઠીક છે, જ્યારે આવી સંખ્યા આપેલી હશે આને કહેવાશે અપૂર્ણાંક. શું કહેવાશે? અપૂર્ણાંક. કેમ? અપૂર્ણાંકનો મતલબ થાય અંશ અને છેદ. તો અંશ અને છેદ જ્યારે છેદી જ નથી શકતા, જ્યારે છેદ ઉડતા જ નથી, ભાગાકાર કરી જ નથી શકાતો, જ્યારે ભાગાકાર કરીશું તો જવાબ હંમેશા દશાંશમાં આવશે, ત્યારે એ સંખ્યાને કહેવાશે અપૂર્ણાંક સંખ્યા. ઠીક છે, હવે પૂર્ણાંક સંખ્યાનું ઉદાહરણ શું છે? હવે એની બાજુમાં મેં વત્તા કરીને 5 લખેલા છે. ઠીક છે, તો આ જે 5 લખેલા છે એ છે તમારી પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે 1 થી 100 ની કોઈ પણ એક ડિજિટ, 1 થી 100 ની અંદરનો કોઈ પણ એક આંક. ઠીક છે, 1 થી 100 નો કોઈ પણ એક આંક જેના છેદમાં કંઈ જ નથી, સિમ્પલ એક આંક જ છે, તો એ થશે તમારી પૂર્ણાંક સંખ્યા. ઠીક છે, તો અપૂર્ણાંક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય એની વ્યાખ્યા શું થશે? જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓનો સમન્વય થતો હોય એને આપણે કહીશું પૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યા એટલે કે જેનો છેદ નથી ઉડી શકતો અને એ અવયવ અંશમાં અને છેદમાં આપણને આપેલ હોય એ સંખ્યાને આપણે અપૂર્ણાંક સંખ્યા કહીશું. ઠીક છે, દાખલા તરીકે તમને દાખલો આપ્યો 5+5. આ એક એક્ઝામ્પલ છે. બીજો ઉદાહરણ આપું 4/8+8. ઠીક છે, આ તમારું અપૂર્ણાંકનું ઉદાહરણ છે અને આ તમારું પૂર્ણાંકનું ઉદાહરણ છે. ઠીક છે, પૂર્ણાંક અને અપૂર્ણાંક આ તમારું અપૂર્ણાંક થશે. બીકોઝ ઓફ અપૂર્ણાંક સંખ્યા એટલા માટે થશે કારણ કે અંશ અને છેદ આપેલા છે. ઠીક છે, અને આ સંખ્યામાં છેદમાં કંઈ પણ નથી, એટલે આ તમારી પૂર્ણાંક સંખ્યા કહેવાશે. ઠીક છે, હવે તમે કહેશો કે ટીચર આ 4/8 છે તો છેદ ના ઉડી શકે? હા, ઉડી શકે ને. 4 × 4 અને 4 × 2 = 8. તો પણ જવાબ તો મારો 1/2 જ આવવાનો છે. સોરી, અંશ અને છેદ બંને આવી રહ્યા છે એટલે એ અપૂર્ણાંક જ છે. ધોરણ 3 અને 4 માં અપૂર્ણાંકના સૌથી વધારે ઉદાહરણ આપેલા છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન અહીં આપશો. સમજો કે આ એક ખેતર છે. આ શું છે? એક ખેતર છે કે એક પૂર્ણાંક સંખ્યા છે. ઠીક છે, એવું સમજો કે આ એક પૂર્ણાંક સંખ્યા છે. ઠીક છે, હવે અપૂર્ણાંક સંખ્યા કેવી રીતે થાય છે પૂર્ણાંક પરથી એ હું તમને સમજો. આ એક ખેતર છે એટલે એવું સમજવાનું કે આપણે આ પૂર્ણાંક સંખ્યા છે. હવે મેં તમને એવું કીધું કે 1/2 ભાગના ખેતરમાં ઘઉં ઉગે છે. તો ખેતર જે છે એનો 1/2 ભાગ, 1/2 ભાગ એટલે અડધો ભાગ, ખેતરનો અડધો ભાગ. આખું પૂર્ણ ખેતર હતું એના અડધો કરી નાખ્યો એટલે એને આપણે લખ્યું 1/2. ઠીક છે, આને અંશ આને છેદ. અડધો ભાગ એટલે 50%. મૂળ રકમ
ના, મૂળ રકમના 50%. તો મેં 2 ભાગ કરી નાખ્યા. ખેતર એક જ હતું, પૂર્ણાંક સંખ્યા હતી, પણ તમને એવું કીધું કે અડધા મારા ખેતર છે એ ખેતરમાં અડધા ખેતરમાં મેં ઘઉં ઉગાડ્યા છે. તો અડધું ખેતર એટલે 1/2, 50%. ઠીક છે, તો 1/2 લખીને એટલે ઘઉં ઉગાડ્યા એટલે એને અહીંયા આ અડધા ભાગમાં એને ઉગાડ્યા છે ઘઉં. ઠીક છે, હવે એને પહેલા વર્ષે ઘઉં ઉગાડ્યા, બીજા વર્ષે એને કઈ ના ઉગાડ્યું, એને અનુક્રમે ઉગાડ્યું, અડધો ઘઉં ઉગાડ્યા, અડધી બાજરી ઉગાડી, તો 1/2 બરાબર બાજરી અને 1/2 બરાબર ઘઉં. ઠીક છે, ખેતરના 2 ભાગ પાડ્યા એટલે 1/2 1/2. ઠીક છે, હવે વિદ્યાર્થી મિત્રો તમને એવું કહેવામાં આવે કે ખેતરમાં 1/4 ભાગમાં અનુક્રમે ઘઉં, જુવાર, બાજરી અને ચણા ઉગાડ્યા છે. ઠીક છે, 1/4 કીધું છે. કેટલું કીધું છે? 1/4 બરાબર 25%. આપણને બધાને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે 25 + 25 50, 50 + ફરી 25 75, 75 + ફરી 25 ત્યારે થશે 100. એટલે કે મૂળ રકમમાં પહોંચવા માટે આપણે એને 1/4 થી ભાગવા પડશે. એટલે આ જે મારી અડધી લાઈન હતી અહીંયાથી પણ મારે એને અડધી કરવી પડશે. ઠીક છે, હવે એને શું કીધું? 1/4 ભાગમાં મેં ઘઉં, જુવાર, બાજરી અને ચણા ઉગાડ્યા છે. ઘઉં, જુવાર, બાજરી અને ચણા ઉગાડ્યા. એને પહેલી વાર ખેતર લીધું હશે ત્યારે એને અડધા ભાગમાં ઘઉં ઉગાડ્યા હતા અને અડધા ભાગમાં બાજરી ઉગાડ્યા હતા. અડધો ભાગ થયો એટલે 1/2 આપણે લખ્યા. ઠીક છે, હવે એને બીજી પાક કરવાનો આવ્યો ત્યારે એને એક સાથે 4 પાક કર્યા. ઠીક છે, ઘઉં બી ઉગાડ્યા, જુવાર બી ઉગાડી, બાજરી બી ઉગાડી અને ચણા બી ઉગાડ્યા. 1/4 ભાગ એટલે 25%. ઠીક છે, આવી જ રીતે એને ત્રીજો પાક કર્યો. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો એને ત્રીજા વર્ષે ત્રીજો પાક કર્યો. હવે એને એ ટાઈમ પર ત્રીજા વર્ષે એને એવું કીધું કે ત્રીજા વર્ષે એક વર્ષ મેં 2 પાક કરીને જોઈ લીધા, બીજા વર્ષે મેં 4 પાક કર્યા. હવે મારે એક વર્ષમાં એક સાથે 8 પાક ઉગાડવા છે. કેટલા? 8 પાક એક સાથે ઉગાડવા છે. ઠીક છે, તો 1/8. વિદ્યાર્થી મિત્રો આ 1 ને ગુજરાતીમાં લખવાના બદલે મેં અંગ્રેજીમાં લખેલ છે એટલે હું એને સુધારું છું. 1/8 ભાગમાં. ઠીક છે, હવે ખેતરમાં પહેલા વર્ષે 2 પાક, બીજા વર્ષે 4 પાક, ત્રીજા વર્ષે એને મન થયું કે આ વખતે મારે પ્રોફિટ વધારે જોઈએ છે, નફો વધારે જોઈએ છે, એક સાથે 8 પાક ઉગાડ દો. તો એને આ ખેતરના 8 ભાગ પાડ્યા. 8 પાક ઉગાડવાના છે તો એના ખેતરમાં એને 8 ભાગ કર્યા. 1 2 3 4 5 6 7 અને 8 પાક કર્યા. ઠીક છે, હવે એને ત્રીજા વર્ષે 8 પાકની ખેતી કરી. ઠીક છે, ધારો કે એનું ખેતર 100% પર છે. ટકા હંમેશા 100 પર નીકળે. હવે એને 1/8 એટલે 1/8 બરાબર. તો કેટલા ટકા એને પાક કર્યો એ આપણે જોવાનું છે. સોરી. હવે
અહીંયા લખીશું 4, 4 દુ 8 અને 2 ચોક 8. અહીંયા આવશે 50. ફરી ભાગ ચલાવીએ. 4 એકા 4, 4 એકા 4, 4 દુ 8 અને 4 પંચા 20. જવાબ આવ્યો આપણો 12.5%. એટલે કે એનું જે ખેતર છે 100%નું, આ પૂરું ખેતર બરાબર, એમાં દરેક પાકના ભાગમાં 12.5 આવશે. 12.5% જેટલો હિસ્સો દરેક પાકનો આવશે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, હું જે અત્યારે સમજાવી રહી છું એ તમને અપૂર્ણાંક સંખ્યા કઈ છે, કોને કહેવાય એ વિશેની વિગત સમજાવી રહી છું. ઠીક છે. હવે આપણે નવી વસ્તુ શીખીશું. આ તો તમને ખ્યાલ આવ્યો. એવી રીતે એકની નીચે 12 આપેલા હશે, એકની નીચે 16 આપેલા છે, એકની નીચે 22 આપેલા હશે, એકની નીચે 25 આપેલા છે, તો પણ ગભરાવાની જરૂર નથી. બીકોઝ ઓફ જેટલી રકમ નીચે હશે એટલા તમારે ખાના અઝ્યુમ કરવાના અને જે ટકા આપેલા છે, જે એનું મૂળ ક્ષેત્રફળ આપેલું છે, ઠીક છે, એ ક્ષેત્રફળના આધારે ગુણ્યા 1.8, 1.4, 1.2 અનુક્રમે જે પણ તમને ભાગ આપેલો હોય એ તમારે કરવાનો રહેશે. આશા રાખું છું કે તમને પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાનું આ ચેપ્ટરમાં જે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ તમને સમજમાં આવ્યું હશે. હવે થોડું વધારે ડીપમાં જઈશું આપણે. એક એક્ઝામ્પલ દાખલો ગણીને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ દાખલો ગણાશે કેવી રીતે. ઠીક છે. હવે તમને આવું ચોરસ આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડીમાં આવા ચોરસ આપેલા છે. સ્ટાન્ડર્ડ 3 અને સ્ટાન્ડર્ડ 4. અને તમને એવું પૂછવામાં આવ્યું છે કે આ અપૂર્ણાંકમાં કેવી રીતે લખવાનું, અને અહીં આવું ઘાટું ઘાટું કરેલું છે. ગણિતની પ્રેક્ટિસ વર્કમાં પણ આ દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો. હવે તમને પૂછવામાં આવ્યું છે કે અંશમાં કઈ સંખ્યા આવે, અપૂર્ણાંક શોધો. હવે એને અપૂર્ણાંકમાં કેવી રીતે લખશો તમે? તો ઉપર જોવાનું કઈ જગ્યાએ ડિઝાઇન કરેલી છે અને કયું ખાનું ખાલી છે. તો ઉપર એક ખાનું ખાલી છે અને 2 ખાનામાં ડિઝાઇન કરેલી છે. તો તમારો જવાબ આવશે અહીંયા બરાબર કરીને ઉપર 2 ખાનામાં ડિઝાઇન છે તો 2 છેદની અંદર જુઓ કેટલા ખાનામાં ડિઝાઇન છે, 1, 2 અને 3. તો તમારે અહીંયા લખવાનું છે 2/3. ઠીક છે. હવે બીજું ઉદાહરણ આપું. આ એક વર્તુળ છે. ઠીક છે. હવે આવું દોરેલું છે. ઠીક છે. તો આપણને એક ખબર પડે કે એક વર્તુળની અંદર 3 ભાગ પડેલા છે, તો સીધું 1/3 જવાબ આવશે. 1/3 કેમ? તો કે એક વર્તુળ 3 ભાગ. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યા એ આપણે ધોરણ 4 થી સતત ભણતા આવ્યા છે. ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, 7, 8, 9 અને 10. ઠીક છે. તો આ પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાનો જે આપણો સંબંધ છે ને એ બહુ જ ગાઢ છે. તો જો તમને 3જા ધોરણમાં છો અને તમને અપૂર્ણાંક સંખ્યા ખબર નથી, અડધો ભાગ કોને કહેવાય, ચોથો ભાગ કોને કહેવાય, 8મો ભાગ કોને કહેવાય, ઠીક છે, તો એના માટેનો આજે મેં તમને વિડીયો અને આકૃતિ દોરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે અડધો ભાગ કોને કહેવાય, ચોથો ભાગ કોને કહેવાય, ઠીક છે, 8મો ભાગ કોને કહેવાય, 12મો ભાગ કોને કહેવાય. તો આ વસ્તુની પ્રેક્ટિસ તમે કરશો તો તમને ખ્યાલ આવશે. ઠીક છે. હંમેશા જ્યારે એના દાખલા આવે એ દાખલા આપણે આગળ હું તમને શીખવાડીશ
કે મિશ્ર અપૂર્ણાંક શું છે, સમછેદી અપૂર્ણાંક કોને કહેવાય, વિષમછેદી અપૂર્ણાંક કોને કહેવાય, શુદ્ધ અપૂર્ણાંક કયા છે, અશુદ્ધ અપૂર્ણાંક કયા છે, ઠીક છે, જેથી કરીને તમને એનું વધારે નોલેજ મળતું રહેશે, ઠીક છે. તો આ પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાનું બેઝિક ભાગ 1 હું અહીંયા પૂર્ણ કરું છું. આશા રાખું છું કે તમને પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યામાં જે મેં આજે તમને નોલેજ આપ્યું, જે મેં તમને શીખવાડ્યું, એ તમને સમજ પડી હશે અને તમે પણ ઘરે ચોપડીના સ્વાધ્યાયના દાખલાઓ ગણીને એની પ્રેક્ટિસ કરશો. આ આશા સાથે આપ સૌનો હાર્દિક ધન્યવાદ. નમસ્કાર.